બોલો બેન, શું થયું? શું શિયાળામાં શરીરમાં દુખાવો વધી જાય છે સર? સરસ, બહુ સરસ ક્વેશ્ચન છે. હવે આના વિશે કેવું છે કે શિયાળામાં એટલે જે ઠંડીની સિઝન છે એ કોને નહીં ગમે, એમ બધાને જ ગમતી હોય છે. અને ઘણા બધા મારા જે 15 વર્ષનો જે અનુભવ છે એમાં મેં ઘણા બધા દર્દીઓને આ સવાલ પૂછતા જોયો છે કે સાહેબ, જ્યારે પણ ઠંડી વધવા લાગે એટલે શિયાળાની ઋતુ જ્યારે પણ આવે ત્યારે અમારા શરીરમાં દુખાવો વધી જાય છે. જેના માટે ઘણા બધા કારણો હોય છે. એટલે આજે આપણે એ કારણો ડિસ્કસ કરીશું. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર શાહનવાઝ શાહ, આપનો ધ પેન કિલર એમડી, પેન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, સુરતથી. હવે જેવું બેને આપણને સવાલ પૂછ્યો કે શિયાળામાં દુખાવો વધી શકે છે, તો હા, એ જરૂર વધી જાય છે. ઘણા બધા કારણો છે. સૌથી પહેલું કારણ એટલે આમાં શું થાય કે જો તમે શિયાળામાં એટલે નોર્મલી પણ જો તમે હરવા ફરવાની તમારી એક્ટિવિટી ઓછી હોય કે તમે કસરત નહીં કરતા હો, રેગ્યુલર વોકિંગ નહીં કરતા હો, એટલે એના લીધે તમારા સ્નાયુઓ પોતાની શક્તિઓ ગુમાવી દે છે. અને સ્નાયુની શક્તિની સાથે સાથે સ્નાયુઓનો લચીલો પણ, જેને આપણે ફ્લેક્સિબિલિટી કહીએ છીએ, એ પણ ગુમાવી દે છે. એટલે આ એક બે કારણ છે કે જેમાં સ્નાયુ પોતાની શક્તિ એટલે સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટી એટલે લચીલું પણ ગુમાવી દે છે, જેના કારણે દુખાવો વધી શકે છે. પછી બીજું કારણ આવે છે કે ઠંડી જેમ જેમ શરીરમાં વધતી એટલે વાતાવરણમાં ઠંડી વધતી જાય તેમ તેમ આપણા શરીરમાં જે લોહીની નસો હોય એ સંકોચાઈ જાય છે. હવે લોહીની નસો જ્યારે પણ સંકોચાઈ જાય, સ્પેશિયલી હાથ અને પગની જે નસો હોય છે ને, એ લોહીની નસો સંકોચાઈ જવાથી શું થાય કે જે સંવેદનાની નસો છે એમને ઓછું લોહી મળતું હોય છે. અને સંવેદનાની નસોને લોહી ઓછું મળે તો સંવેદનાની નસો વધારે ચીડચીડી થઈ જાય, જેના લીધે બ્રેઇનને વધારે સિગ્નલ જવા લાગે અને એના લીધે પણ દુખાવો વધી શકે છે. સાથે સાથે લોહીનું ભ્રમણ ઓછું થયું, લોહીની નસો સંકોચાઈ ગઈ એટલે લોહીનું ભ્રમણ ઓછું થયું શરીરમાં, અને જેના લીધે સાંધાઓ પણ સખત થવા લાગે છે, સ્ટીફ જોઈન્ટ્સ થઈ જાય છે. અને સ્ટીફ જોઈન્ટ્સ પણ આપણને દુખાવો વધારી શકે છે. પછી ત્રીજું કારણ, શિયાળામાં નોર્મલી જે વાતાવરણનું દબાણ, જેને આપણે બેરોમેટ્રિક પ્રેશર કહીએ, એ ઘટવા લાગે છે. એટલે શિયાળામાં ઓછું જ હોય છે બેરોમેટ્રિક પ્રેશર. તો આપણા જે સાંધાઓ છે એની અંદર એર બબલ્સ, નાઇટ્રોજન બબલ્સ હોય છે કે જે વાતાવરણ ઓછું થવાના લીધે એ બબલ્સ એક્સપાન્ડ થાય છે. અને બબલ્સ એક્સપાન્ડ થવાના લીધે આપણા સાંધા અને સાથે સાથે અસ્થિબંધન, જેને આપણે લિગામેન્ટ્સ કહીએ, કે જે આપણા બે જોઈન્ટ્સને જોડી રાખે છે, સાંધામાં અને અસ્થિબંધનનો ફુલાવો થઈ શકે છે, સોજો આવી શકે છે, જેના કારણે આજુબાજુ જે સંવેદનાની નસો હોય છે એની ઉપર પણ દબાણ આવે છે. અને આ સાંધાની અંદર સોજો અથવા તો અસ્થિબંધનની અંદરની સોજો અને સંવેદનાની નસો પર જે દબાણ આવે છે વાતાવરણ બદલાવાના લીધે, વાતાવરણનું પ્રેશર ઓછું થવાના લીધે, એના લીધે પણ દુખાવો વધી શકે છે. પછી ચોથું કારણ કે ઠંડા હવામાનના કારણે આપણા સ્નાયુઓ બહુ જ વધારે પડતા ટાઈટ થઈ જાય, એટલે કે એકદમ સ્ટીફ મસલ્સ થઈ જાય. અને ઉપરથી આપણે સોને પે સુહાગા કે આપણે એક્સરસાઇઝ નથી કરી રહ્યા, કે હરવા ફરવાનું કે ચાલવાનું, ડેલી વોકિંગ જે આપણે કહીએ છીએ એ આપણે નથી કરી રહ્યા, તો આપણા સ્નાયુઓ જે પોતાની શક્તિઓ ગુમાવી દીધી હતી અને એમનો લચીલો પણ જતો રહ્યો હતો, અને એના બદલે હવે ઠંડી વધવાના લીધે એ સ્ટીફ થવા લાગે, વધારે પડતા ટાઈટ થઈ જાય. અને આ જે સ્નાયુઓ જે ટાઈટ થયા છે એ જે સાંધાને સપોર્ટ કરી રહ્યા છે, એના લીધે આ સાંધાઓની પણ મોબિલિટી અને સાંધાની પણ લચીલુંપણું એટલે ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય છે. અને સાંધા જે સ્નાયુઓ ટાઈટ થવાના લીધે સાંધા પર જે અસર આવે, મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી ઓફ ધ જોઈન્ટ્સ આપણે કહીએ, એ ઓછી થઈ જાય, એના લીધે પણ એક દુખાવો થાય છે. અને એક બીજું કારણ એવું પણ ઘણી બધી સ્ટડીઝમાં જોવા મળ્યું છે કે શિયાળામાં વિટામિન ડીનું સ્તર આપણા શરીરમાં ઘટવા લાગે છે, આપણા લોહીની અંદર વિટામિન ડીનું લેવલ ઘટવા લાગે, એ પણ એક સાંધાના દુખાવામાં ફાળો આપી શકે છે. બોલો, હવે તમને કદાચ કારણો બધા ખબર પડી ગયા હશે કે શિયાળામાં દુખાવો કેમ વધે છે. હવે બીજો કોઈ સવાલ છે બેન તમારો? હા સર, આ ઠંડીના લીધે વધેલા દુખાવાને નિયંત્રિત કરવા શું કરવું જોઈએ? આ પણ બહુ ઘણો સરસ સવાલ છે. ઘણા દર્દીઓ આ જાણવા માટે તત્પર હશે
કે જે શિયાળાની ઋતુ આવે અને શરીરમાં દુખાવો વધી જાય એ આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ. બહુ સિમ્પલ, એકચ્યુઅલી બહુ સિમ્પલ મેનેજમેન્ટ છે. આનામાં તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો તમારી જાતને, અને એવું નથી કે ફક્ત શિયાળાની ઋતુ માટે લિમિટેડ છે. આખા શરીરમાં કે ગમે ત્યાં તમને દુખાવો થતો હોય ને જો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકતા હો તો એ તમારે લાઈફ લોંગ તમને સપોર્ટ કરી શકે છે. એટલે સૌથી પહેલાં શિયાળાની ઋતુમાં ઠંડી વધી છે, આપણને કારણો ખબર પડી ગયા કે ભાઈ આપણે ઇનએક્ટિવિટી કરી રહ્યા હતા, આપણા શરીરને ટેમ્પરેચર ઘટી રહ્યું હતું, સાથે સાથે બેરોમેટ્રિક પ્રેશર, વાતાવરણનું પ્રેશર ઘટી રહ્યું હતું, સાથે સાથે આપણા મસલ્સ બહુ બધા સ્ટીફ થયા, વાઇટામિન ડી લેવલ આપણું ઘટી રહ્યું હતું. આ બધા કારણોને આપણે એક પછી એક આપણે ટેકલ કરીએ એટલે આપણે એ દુખાવાને નિયંત્રિત કરી શકીએ. એટલે સૌથી પહેલાં તો તમારે શરીરને ગરમ રાખવા માટે ઘરગથ્થુ ઇલાજ કરવો. સ્વેટર, મફલર, હાથ મોજા, કાન ટોપી એ બધું તમે પહેરી શકો. પ્લસ તમારા ઘરની અંદર જો તમે એસીમાં ટેમ્પરેચર કંટ્રોલ કરી શકતા હો તો એ ટેમ્પરેચરને તમે મેન્ટેન કરી શકો. એટલે ઇન શોર્ટ તમે શરીરને ગરમ રાખવા માટેનો ઉપાય કરી શકો છો, ઘરગથ્થુ ઉપાય. પછી એના પછી તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તમારે ડેલી લાઈફસ્ટાઈલમાં તમારે નાખવી છે કે નિયમિત કસરત અને દરરોજે ચાલવાની ટેવ પાડી દો. નિયમિત કસરત અને દરરોજે ચાલવાથી તમારા સ્નાયુઓની સ્ટ્રેન્થ વધશે, શક્તિ વધશે અને સાથે સાથે લચીલાપણું વધશે. આ બેના લીધે એ જે જોઈન્ટને સપોર્ટ કરી રહ્યા છે એ પણ મજબૂત રહેશે, સાથે સાથે સ્નાયુઓ પણ મજબૂત રહેશે. લચીલુંપણું, ફ્લેક્સિબિલિટી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા શરીરમાં. એ જો મેન્ટેન રહેશે તો તમને ઘણા બધા દુખાવા નહીં થશે. હવે એના પછી તમારે ખોરાક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા શરીરને બેલેન્સમાં રાખવા માટે. ખોરાકમાં એટલું યાદ રાખો કે આપણે સૌથી પહેલાં તો એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટ, એટલે જેની અંદર લીલા શાકભાજી છે, સિઝનલ ફળોનો ઉપયોગ કરી શકાય, નટ્સ અને સીડ્સનો ઉપયોગ કરી શકાય, અને એના સિવાય જો તમે નોનવેજ ખાતા હો તો ચરબીયુક્ત માછલીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આજકાલ ઠંડીના સિઝનમાં લીલો હળદર આપણને મળે છે, લીલા લસણ મળે છે, જેનો પણ ઉપયોગ તમે કરી શકો છો કે જેના લીધે ઇન્ફ્લામેશન શરીરમાં જે પણ આપણું કેમિકલ બનતું હોય છે કોઈ પણ વાતાવરણના લીધે કે આપણા સ્ટ્રેસના લીધે એ બધું કંટ્રોલમાં રહેશે. એટલે એ બધું એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટ તરીકે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને પછી બીજું આવે કે પ્રોસેસ ફૂડ, એટલે ફાસ્ટ ફૂડ છે, ચિપ્સ છે, વેફર્સ છે, બર્ગર છે, આ બધી વસ્તુનો અવોઇડ કરો. એની સાથે સાથે શુગરયુક્ત જે પીણા હોય છે, કોલ્ડ ડ્રિંક્સ કે શુગરી ડ્રિંક્સ આપણે જેને કહીએ, એ બધાને તો આપણે નોર્મલી ટોટલી ટાળવા જોઈએ. હવે એના માટે ખોરાક માટે વધુ જાણકારી માટે આપણે આપણા ડાયટિશિયનની તમે સલાહ લઈ શકો છો. અને એના પછી બીજું કારણ આપણે સ્ટ્રેસ રિલેટેડ હોય છે કે ઘણી વખત સ્ટ્રેસના લીધે સ્નાયુઓ બહુ બધા ટાઈટ થઈ ગયા અને ઠંડીમાં પછી એ સ્નાયુઓ વધારે ને વધારે ટાઈટ થતા હોય તો આપણે રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં યોગા, મેડિટેશનનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરાવી શકો છો. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે તમે કોઈ પણ કાઉન્સિલરની મદદ લઈ શકાય છે. અને જો વધારે પડતો દુખાવો અથવા તો સાંધામાં જો વધારે પડતો સોજો રહેતો હોય તો તમે કોઈ પણ તબીબી માર્ગદર્શન હેઠળ દવાઓનો ઉપયોગ કરી શકો છો. અને સાથે સાથે ફિઝિયોથેરાપિસ્ટની પણ સલાહ લઈ શકો છો, ફિઝિયોથેરાપિસ્ટની પણ મદદ લઈ શકો છો તમારા સ્નાયુઓને સાંધાની એક્સરસાઇઝ કરાવવા માટે. આશા રાખું છું કે હવે તમે શિયાળામાં પેઇન ફ્રી રહી શકશો. હા સર, હવે મને ખબર પડી ગઈ કે શિયાળામાં હું કેવી રીતે પેઇન ફ્રી રહી શકીશ. થેન્ક યુ સો મચ સર. ઓકે.